મમ્મી આપણને શું આપતા હતા જ્યારે આપણે નાના હતા ત્યારે તે આપણને પ્રેમથી રોટલી સાથે તેમાં થોડું ઘી અને થોડી ખાંડ નાખીને તે આપણે પપોડું બનાવીને આપતા હતા અને આપણે તે પ્રેમથી ખાતા હતા। મિત્રો આપણે આટલા બધા પોષક તત્વયુક્ત ખોરાક ખાઈએ છીએ છતાં પણ આપણે પૂરતી ઊંઘ કર્યા પછી થાક લાગવો, સાથે આળસ ચડવી, સાથે ઘણી વખત કોઈ કામમાં મન ન લાગવું, આવી અવારનવાર તકલીફો સતાવે છે। એટલું જ તો ઠીક છે, આપણે આ સમયમાં ઘણી વખતે B12 ની ગોળીઓ, વિટામિનની ગોળી કે પછી કેલ્શિયમ કે પછી આયર્નની ટેબ્લેટ આપણે લેતા હોઈએ છીએ, પરંતુ આ બધાની જગ્યાએ આપણે જરૂરથી આપણું લાંબુ અને સારું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે અને આપણે આવી ઘણી બધી પ્રકારની બીમારીથી બચવા માટે આયુર્વેદનું શ્રેષ્ઠ ઔષધ એટલે કે તે છે રસાયણ ચૂર્ણ। હા મિત્રો, આયુર્વેદમાં ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે રસાયણ ચૂર્ણ તે 3 ઔષધિઓનું મિલનથી બનતું જે રસાયણ ચૂર્ણ તે આપણા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। અને અગત્યની વાત કરીએ કે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં ત્રિદોષ એટલે કે વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ આ 3 દોષ રહેલા છે। અને એવી જ રીતે સત્વ, રજ અને તમ આ જે 3 દોષ એટલે કે જે 3 દોષ માનસિક દોષ રહેલા છે। અને જો મિત્રો આ જે 3 દોષોનું જ્યારે મિલન થાય છે ત્યારે આપણે લાંબુ અને સારું આરોગ્ય પ્રાપ્ત કરતા હોઈએ છીએ। એવી જ રીતે મિત્રો જ્યારે 3 ઔષધિઓનું મિલન થાય છે ત્યારે તે આપણા આરોગ્યને લાંબુ અને સારું ટકાવી રાખે છે। અને તે જે ઔષધિ છે તો તે છે સૌથી પહેલું એટલે કે ગળો, બીજું છે ગોખરું અને ત્રીજું છે આમળા। હા મિત્રો, આ જે 3 ઔષધો એટલે કે જે સમપ્રમાણમાં ઔષધો જ્યારે મિક્સ થઈને બનતું ઔષધ એટલે કે રસાયણ ચૂર્ણ। અને મિત્રો આજની ભાગદોડ ભરી જિંદગી કે જેમાં શારીરિક અને માનસિક થાક સામાન્ય બની ગયો છે અને મિત્રો આજે માનસિક થાક અને ઘણી વખતે કારણ વગરનો થાક લાગવો, ઘણી વખતે રાત પડે અને પગમાં કળતર થવી, આવી ઘણી બધી સમસ્યાઓ આપણે અવારનવાર સતાવે છે। તો જરૂરથી મિત્રો આજે રસાયણ ચૂર્ણ લેવાથી આપણું શારીરિક અને માનસિક તે આપણે નવપલ્લવિત કરે છે એટલે કે તે આપણને નવચેતન આપે છે કે જેથી કરીને આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી જઈએ છીએ અને તે વૃદ્ધાવસ્થાને પાછી ઠેલે છે। અને સાથે અગત્યની વાત એ કરીએ મિત્રો કે રસાયણ ચૂર્ણ તે એક ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે કામ કરે છે એટલે કે આપણે રોગ પ્રતિરોધક શક્તિ તે મજબૂત બનાવવાનું તે કામ કરે છે। અને અગત્યની વાત કરીએ કે આયુર્વેદનું એક પુસ્તક એટલે કે અષ્ટાંગ હૃદય અને જેમાં મહર્ષિ વાઘભટ્ટે કહેલું છે કે રસાયણ ચૂર્ણ કે જેમાં 3 પ્રકારનો જે ઔષધો છે અને તેમાંનું જે ગુરુચી એટલે કે ગળો અને મિત્રો આપણે તેને અમૃતા પણ તરીકે ઓળખીએ છીએ। અમૃતા એટલે કે તે આપણે માટે આપણા શરીર માટે તે અમૃત સમાન માનવામાં આવે છે। અને ગળો છે તે એક ત્રિદોષ જીત પણ કહેવાયું છે એટલે કે મિત્રો 3 પ્રકૃતિના લોકો લઈ શકે છે અને સાથે સાથે જે 3 દોષ છે તેને તે સમ રાખે છે એટલે કે આપણા શરીરમાં કોઈ પણ દોષ જ્યારે વધે ત્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ। તો મિત્રો આ જે ગિલોય છે, ગળો કે જે 3 દોષોનું તે સંતુલન જાળવી રાખે છે અને પરિણામે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ। સાથે ગોખરું કે જે આપણા શરીરમાં રહેલા જે બિનજરૂરી દ્રવ્યો, બિનજરૂરી કચરો કે બહાર કાઢવા માટે ખૂબ સારું કામ આપે છે। સાથે તે મૂત્રાશયને લગતા રોગો, સાથે મૂત્ર સંબંધિત બીમારી, ઘણી વખતે પેશાબમાં બળતરા થવી, સાથે ઘણી વખતે પેશાબ અટકીને આવવો કે ઘણી વખતે પેશાબમાં દુખાવો થવો અથવા તો કિડનીમાં પથરી થવી કે કિડની સંબંધિત નાની એવી કોઈ પણ બીમારીઓ, તો તેના માટે ગોખરું તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। અને રહી વાત એક આમળા કે જેને આપણે આમલકી તરીકે પણ ઓળખીએ છીએ। અને મારી તો એક અગત્યની વિનંતી એ છે કે જે લોકો પિત્ત ધરાવતા હોય એટલે કે જે લોકોને પિત્ત પ્રકૃતિ વધારે રહેતી હોય એ લોકો તો જરૂરથી આ શિયાળામાં આવતા સિઝનમાં જે લીલા આમળાનું સેવન જરૂરથી કરવું જ જોઈએ। અને સાથે સાથે એ પણ કહેવાયું છે આમળા પણ એક ત્રિદોષ ચિત્ત કહેવાય છે એટલે કે મિત્રો કોઈ પણ પ્રકૃતિના લોકો લઈ શકે અને સાથે વાત, પિત્ત અને કફ આ 3 દોષોને સંતુલન રાખવામાં આમળા તે સારું કામ આપતા હોય છે। અને સાથે સાથે આમળા કે જેમાં વિટામિન સી 20 ગણું એટલે કે સંતરા કરતા 20 ગણું વિટામિન સી રહેલું છે કે જેથી કરીને તે આપણી રોગો સામે લડવા માટેની શક્તિ તે પૂરી પાડે છે। આમ આ 3 ઔષધિઓથી બનતું ચૂર્ણ એટલે કે રસાયણ ચૂર્ણ અને આ જે રસાયણ ચૂર્ણ તે આપણે રોજ સવારે 1 ચમચી ઘી સાથે 2 ચમચી મધ અને સાથે થોડું રસાયણ ચૂર્ણ તે બધું મિક્સ કરીને તે આપણે સવારે સેવન કરવું જોઈએ। અને આ જે રસાયણ ચૂર્ણ તે આપણું જે શુક્ર ધાતુ છે તેને મજબૂત બનાવે છે એટલે કે મિત્રો આપણા શરીરમાં રહેલી 7 ધાતુ કે જેમાં આપણે સૌથી પહેલા કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એટલે કે મિત્રો આજે દરેક ધાતુ ને પોષણ આપી અને સૌથી છેલ્લી ધાતુ એટલે કે શુક્ર ધાતુ કે જેમને તે મજબૂત બનાવે છે। એટલે કે મિત્રો આપણા શરીરમાં રહેલી જે સપ્ત ધાતુ છે તેને તે પોષણ પૂરું પાડે છે અને પરિણામે આપણું જે શુક્ર ધાતુ છે તેને પણ તે મજબૂત બનાવતી હોય છે। સાથે રસાયણ ચૂર્ણ વિશે એ પણ કહેવાયું છે કે સમા સતઃ જીવતી એટલે કે મિત્રો જે વ્યક્તિ રસાયણ ચૂર્ણનું સેવન કરે છે એ વ્યક્તિ 100 વર્ષ સુધી સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે। અને મિત્રો રસાયણ ચૂર્ણ કે જેમનું સેવન કરવાથી આ સમયનો સૌથી સળગતો પ્રશ્ન એટલે કે પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર એટલે કે મિત્રો નાની ઉંમરે વાળ સફેદ થઈ જવા, સાથે ઘણી વખતે વાળમાં ખોડો થવો, વાળ ખરવા
આવી અનેક સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. તો જરૂરથી એ લોકો કે જે રસાયણ ચૂર્ણનું સેવન કરે છે તો જરૂરથી એ લોકો જે વાળને લગતી સમસ્યાથી એ લોકો બચી શકે છે. સાથે સાથે રસાયણ ચૂર્ણનું સેવન કરવાથી તે આપણા શરીરમાં ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે એક કામ આપે છે, એટલે કે આપણી રોગ પ્રતિરોધક શક્તિને મજબૂત બનાવે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે રસાયણ ચૂર્ણ કોણે અને ક્યારે અને કેટલું સેવન કરવું જોઈએ? તો જરૂરથી મિત્રો રસાયણ ચૂર્ણ છે તે મિત્રો આપણે જરૂરથી 12 વર્ષ કે 15 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ જરૂરથી રસાયણ ચૂર્ણ જે આપણે અગાઉ વાત કરી એ આધારિત આપણે તેમનું સેવન કરવાનું છે. પરંતુ જે નાના બાળકો કે જેમને રસાયણ ચૂર્ણનું સેવન કરવું છે તો જરૂરથી એ લોકો તેમના આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને જરૂરથી તે લોકો રસાયણ ચૂર્ણનું સેવન કરી શકે છે. અને અગત્યની વાત એ કરીશું મિત્રો કે રસાયણ ચૂર્ણ કે જેના આટલા બધા અનેક ફાયદા છે કે જે તે સીધું સરળ અને શ્રેષ્ઠ રીતે તે પ્રાપ્ત કરી શકાય છે. તો જરૂરથી મિત્રો આપણે રોજના જીવનમાં રસાયણ ચૂર્ણને વણી લઈએ અને તે મિત્રો તેનાથી આપણે લાંબુ અને સારું અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમય કેટલા લોકો એવા છે કે જેમને પૂરતી ઊંઘ કર્યા પછી થાક લાગતો હોય, કે જે લોકો વિટામિનના ટીકડાઓ પીતા હોય, તો એ લોકો રસાયણ ચૂર્ણનું સેવન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.